નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ ક્લાર્કની પરીક્ષા એટલે કે CCEની કમ્બાઈન્ડ જે એક્ઝામ છે એ 1 એપ્રિલ એટલે કે 1 એપ્રિલથી ચાલુ થઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં અને કોન્સ્ટેબલની ભરતી પણ બહાર પડી ગઈ છે અને GPSC મેન્સની પ્રી પણ લેવાઈ ગઈ છે, એટલે કે એની મેન્સ પણ હશે અને બાકીની ઘણી બધી ભરતીઓ છે SSC GD છે. એના સિવાય બીજી જે ભરતીઓ છે એમાં કામ લાગે એવો અંગ્રેજી મોક ટેસ્ટ બનાવ્યો છે. આ મોક ટેસ્ટ છે એ GSSBની જે CCEની એક્ઝામ છે એના સિલેબસ અભ્યાસક્રમ પ્રમાણે જ બનાવ્યો છે અને ખાસ તમારા માટે બનાવ્યો છે. તો મોક ટેસ્ટ કુલ 15 પ્રશ્નો છે, 15 ગુણનો છે અને ક્લાર્કના પરીક્ષાના સિલેબસ પ્રમાણે જોઈએ તો આના માટે તમને 9 મિનિટ મળે. તો એ પ્રમાણે આ મોક ટેસ્ટ છે. તમે નોટ પેન લઈને તમે તમારી રીતે આપી શકો છો અને પછી હું સોલ્યુશન આનું મૂકું છું. તો સ્ક્રીન રજૂ કરું છું, તમે તમારી રીતે આપી શકો છો. આપવા માંગતા હો તો નોટ પેન લઈને બેસો અને અંગ્રેજીમાં તમે કેટલે પહોંચ્યા છો એ તમારી જાતને જરૂર ચકાસી શકો છો. સાથે એક્ઝામ સાથી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો, જેના લીધે તમને આવા વિડીયો મળતા રહે. સાથે તમારા મિત્રો જોડે પણ તમે શેર કરતા રહો. બાકી આપણે અહીં સોલ્યુશન એકલું રજૂ નથી કરવાના, જવાબ કઈ રીતે એટેમ્પ્ટ કરાય એ પણ મૂકશું. તો કુલ 15 પ્રશ્નો છે. તમે એને સ્ક્રીનને ચોંટાડીને જોઈ શકો છો. 15 પ્રશ્નો. હવે આનું સોલ્યુશન રજૂ કરું છું. બરાબર, મને આશા છે કે તમને જરૂર પસંદ પડશે. પસંદ પડે તો લાઈક, શેર અને કોમેન્ટમાં જરાય કંજૂસાઈ ન કરતા. મારા માટે કોઈ સલાહ સૂચન હોય તો પણ રજૂ કરજો. તમે જોઈ શકો છો અને ટેસ્ટ તમારી રીતે આપી શકો છો. જાતે માર્કિંગ કરી લેજો 15માંથી કેટલા ગુણ આવ્યા છે. બરાબર, 15માંથી 10 ઉપર હોય તો બહુ તમારી અંગ્રેજીમાં જોરદાર તૈયારી કહેવાય. બાકી અંગ્રેજીમાં CCE માટે કરવા જેવું ખરું, એનાથી ઓછા ગુણ હોય તો. બરાબર, આ અંગ્રેજી અને ગુજરાતી બે એવા સબ્જેક્ટ છે તમારા CCEમાં જેમાં તમે રોકડીયા માર્ક્સ મેળવી શકો તેમ છો, માટે એના માટે ટ્રાય કરાય. બરાબર, ચાલો તો આપણે ટેસ્ટ રજૂ કરીએ છીએ, એનું સોલ્યુશન. સૌ પ્રથમ ફર્સ્ટ ક્વેશ્ચન છે, સી યુઝ્યુઅલી સિટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ બટ એટ પ્રેઝન્ટ સી બ્લેન્ક ઓન ધ ફર્સ્ટ બેન્ચ. એટલે કે વચ્ચે ખાલી જગ્યા આપેલી છે અને પૂછ્યું છે તે સામાન્ય રીતે છેલ્લી પાટલી પર બેસે છે, પરંતુ એટ પ્રેઝન્ટ એટલે કે આજે ઓન ધ ફર્સ્ટ બેન્ચ, પરંતુ આજે તે અત્યારે હાલમાં તે પ્રથમ પાટલી પર બેસે છે. બરાબર, તો તમે વાક્યને વાંચ્યું હશે તો વાક્ય અંગ્રેજી વાંચવાથી તમને અંદાજ આવ્યો હશે કે જે ફર્સ્ટ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે અને બીજું એટ પ્રેઝન્ટ એટલે અત્યારની વાત રજૂ કરી છે. તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો ચાલુ વર્તમાન કાળના વાક્યમાં તમે બધા જાણો છો ક્રિયાપદ હંમેશા ING વાળું આવે. બરાબર, એમ, ઇઝ અને આર અને પછી જે ક્રિયાપદ હોય એની પાછળ ING લાગે છે. તો આમાં સાચો જવાબ તમને કદાચ અંદાજ આવી ગયો હશે. 4 ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ બી આવશે, ઇઝ સિટિંગ. બરાબર, જે સીટ્સ છે એ ના આવે, કારણ કે સાદા વર્તમાન કાળના બે વાક્યો અહીં નથી આપેલા. એક પ્રથમ સાદા વર્તમાન કાળનું છે અને બીજું ચાલુ વર્તમાન કાળનું છે. ઇઝ સિટિંગ સાચું છે, ભૂતકાળનું વાક્ય નથી. અને ચોથું પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય પણ નથી, નહીંતર પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોત તો હેડ પ્લસ PP આવત. બરાબર, પણ એ પણ છે નહીં એટલે નહીં આવે. સાથે આ જે વાક્ય છે કોઈ પણ કાળ પૂછાય ત્યારે કાળ દર્શાવતા શબ્દોના આધારે તમે વાક્યને ઓળખી શકો છો કે કયા કાળનું છે. તો આમાં એટ પ્રેઝન્ટ છે. તો આવા બધા નાવ પણ ચાલુ વર્તમાન કાળમાં આપેલું હોઈ શકે છે.
તો એ બધા શબ્દો હોય તો તમે વાક્ય ઓળખી શકો છો. તો આવા શબ્દો તમારે મોઢે કરશો તો કાળ એકદમ સહેલા પડશે. બરાબર. બીજો ક્વેશ્ચન છે, સી છે એના પછી ખાલી જગ્યા છે. સી બ્લેન્ક ફોર રાજુ એટ ધ કોર્નર ઓફ ધ સ્ટ્રીટ. તો 4 ઓપ્શન છે. એ વેઇટિંગ છે, બી વેઇટેડ છે, સી ઇઝ વેઇટિંગ છે અને ડી વોઝ વેઇટિંગ છે. તો બીજામાં તમે જોશો કે સી ફોર રાજુ એટ ધ કોર્નર ઓફ ધ સ્ટ્રીટ. તો જે સ્ટ્રીટ છે એના ખૂણામાં તેણીની રાજુ માટે રાહ જોવે છે. બરાબર. એટલે કે હવે આ વાક્ય તમે વાંચ્યું તો આ રાહ જોવાની પ્રક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે ને રાહ જોઈ રહી હતી એવું આવે છે. તો તમે આમાંથી 4 ઓપ્શનમાંથી સમજી ગયા હશો કે કયો આન્સર આવે છે. તો સાચો આન્સર બી છે, વેઇટેડ. બરાબર. તે રાહ જોઈ રહી હતી. બરાબર. રાજુ માટે જે શેરી હતી એના ખૂણામાં રાહ જોઈ રહી હતી. તો વેઇટેડ આવશે. બીજું, આમાં કાળદર્શક કોઈ શબ્દ આપેલો નથી એટલે તમારે ઓળખવા મુશ્કેલ થાય છે, પણ એનો અનુવાદ કરો તો તમે અંદાજ લગાવી શકો છો કે શું આવે છે. બરાબર. અને આ વોઝ વેઇટિંગ છે. 2 વાક્યો હોય, એક સાદા ભૂતકાળનું ને એક ચાલુ વર્તમાનકાળનું. તો વોઝ વેઇટિંગ આવે, બાકી ના આવે. ઇઝ વેઇટિંગ પણ ના આવે, અત્યારે રાહ જોઈ રહી નથી. બરાબર. અને વેઇટિંગ ખાલી તો આવતું જ નથી. બરાબર. ખાલી વેઇટિંગ ફોર છે, આફ્ટર છે, આવા શબ્દો આપેલા હોય તો આવે, બાકી ના આવે. બરાબર. એ પણ આગળ, બાકી તો ના આવે. બરાબર. ત્રીજા નંબરનું ક્વેશ્ચન છે, ડઝ સી રીડ અ નોવેલ? મેક પેસિવ સેન્ટેન્સ. તો આ એક્ટિવ સેન્ટેન્સ છે અને તમારે એને પેસિવ બનાવવાનું છે. તો એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટે તમે બધા જાણો છો. તો જે કર્તા અને કર્મ હોય આ બંનેને બદલવાના હોય છે ને પાછળ જે ક્રિયાપદ આવે અને શબ્દો આવે એ મૂકવાના હોય છે. બરાબર. એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે. તો એક્ટિવમાં કર્તા પ્રધાન હોય છે અને જે પેસિવ વાક્ય હોય છે એમાં ક્રમ ઉપર ભાર અપાય છે. એટલે કે એ કર્મ શું કરી રહ્યો છે. તો પ્રથમ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય છે, એક્ટિવ. ડઝ સી રીડ અ નોવેલ? તો આમાં ત્રીજામાં તમે જોશો પ્રથમ વાક્ય છે, ઇઝ અ નોવેલ રીડ બાય હર. તો નોવેલની પાછળ ઈજ આવે એ તો બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. રીડનું મૂળ રૂપ રહે છે એ પણ બરાબર છે, કારણ કે પ્રશ્નાર્થમાં મૂળ રૂપ જ રહે છે, બદલાતું નથી શબ્દ. અને બાય પણ બરાબર છે અને સીનું હર કર્યું. તો આમાં પહેલો ઓપ્શન છે એ એકદમ સાચો છે. બીજા ઓપ્શનની આપણે વાત કરીએ, વોઝ અ નોવેલ રીડ બાય હર. તો પેશીમાં કાળ નથી બદલાતો. તો સાદા વર્તમાન કાળમાંથી પૂર્ણ વર્તમાન સાદો ભૂતકાળ નહીં થાય. તો બીજું ખોટું છે. ત્રીજામાં ઇઝ સી રીડ અ નોવેલ. તો બાય આપેલું નથી. તો ત્રીજું પણ ખોટું છે. ચોથામાં ઇઝ અ નોવેલ રીડિંગ બાય હર. તો ચોથામાં જે છે એ પ્રશ્નાર્થમાં આઈએનજી ના આવે એટલે ચોથું પણ સેન્ટેન્સ ખોટું છે. તો સાચો જવાબ એ આવશે. ચોથા નંબરમાં તમે જોઈ શકો છો ચોથો ક્વેશ્ચન, ઈ સેડ આઈ કેન ડૂ ધીસ વર્ક. મેક એન ઇનડાયરેક્ટ સેન્ટેન્સ. તો તમારે આ નેરેશન બદલવાનું છે ને ડાયરેક્ટ સેન્ટેન્સમાંથી તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો ચોથું સેન્ટેન્સ તમે જોઈ શકો છો, ઈ સેડ આઈ કેન ડૂ ધીસ વર્ક. તેણે કહ્યું હતું કે આ જે કામ છે એ હું કરી શકું છું. તો એને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. એટલે કે આ તમે મોઢોમોઢ રજૂ કરતા એ વાક્યને કોઈ ત્રીજા વ્યક્તિ આગળ રજૂ કરવાનું છે. તો એમાં પ્રથમ હી ટોલ્ડ ધેટ હી કુડ ડૂ ધેટ વર્ક. તો આમાં કેન સહાયકારક ક્રિયાપદ છે. તો આ જે સહાયકારક શબ્દ આવે છે એ એનો ભૂતકાળનો શબ્દ થાય છે, બીજું કાંઈ થતું નથી. તો કેનનું કુડ થાય. બરાબર. તો તમારે બીજું કાંઈ જોવાનું નહીં. કુડવાળા જે વાક્યો હોય એ ચેક કરી શકો છો. તો એક પ્રથમમાં છે, એક બીજામાં છે, ત્રીજામાં છે, બીજો ઓપ્શન નીકળી જાય છે. બરાબર. તો હી ટોલ્ડ ધેટ હી કુડ ડૂ ધેટ વર્ક. આમાં એ છે એ એકદમ સાચો છે. પછી બાકીના હું તમને સમજાવું છું. શેડનું ટોલ્ડ થશે કારણ કે અહીં સામે સાંભળવાવાળો છે. બરાબર. એટલા માટે હી ટોલ્ડ ધેટ હી કુડ ડૂ ધેટ વર્ક.
પછી બીજું હી ટોલ્ડ ધેટ હી કેન ડૂ ધેટ વર્ક, કેન છે એટલે નહીં આવે. ત્રીજામાં જોઈ શકો છો હી ટોલ્ડ ધેટ હી કુડ ડૂ ધીસ વર્ક, તો એમાં ધેટનું ધીસ, નેરેશનમાં ધેટનું ધીસ ના થાય, પણ આ પહેલાં ધીસનું ધીસ ના રહે, બરાબર. ધીસનું ધેટ બદલવું જ પડે છે રૂપ, તો થાય. બાકી ત્રીજું ખોટું છે આ રીતે. ચોથામાં હી સેડ હી કુડ ડૂ ધેટ વર્ક, તો એમાં સેડની જગ્યાએ સેડ રાખ્યું છે, તો નેરેશન બદલતી વખતે સેડની જગ્યાએ ટોલ્ડ થાય છે જો સાંભળવાળો હોય તો, ના હોય તો એનું એ જ રહેશે, બરાબર. એટલે ચોથું પણ ખોટું છે, તો ઓપ્શન એ આવશે. પાંચમો ક્વેશ્ચન તમે જોઈ શકો છો હી હેઝ જસ્ટ રિટન ખાલી જગ્યા લેટર ટુ, પછી ખાલી જગ્યા છે ઓલ્ડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, તો આર્ટિકલ છે. તો હી હેઝ જસ્ટ રિટન, તેણે હમણાં જ લેટર લખ્યો છે, તો લેટરની આગળ કયો આર્ટિકલ આવશે? તો એ આર્ટિકલ આવશે, બરાબર. એ તમે લેટર સાદું જ વર્ડ છે. અને પછી ઓલ્ડ, હા એન શબ્દ લાગ્યો છે ને, કોઈ આમાં નક્કી કરેલી વાત નથી, તો એમાં હવે સમજી ગયા છો કે કયો આન્સર આવશે. પહેલાંમાં એ આર્ટિકલ આવશે ને બીજી ખાલી જગ્યામાં એન આર્ટિકલ આવશે, બરાબર. તો બંને આર્ટિકલ સી જવાબ સાચો છે. ઓલ્ડ છે એટલે કે 5 સ્વર આપેલા છે એ, ઈ, આઈ, ઓ, યુ, એટલે કે બીજામાં એન આર્ટિકલ નહીં આવે, તો બીજામાં એન ના હોય બધા ઓપ્શન તમારે કાઢી નાખવાના છે. એ બી ઓપ્શન નીકળી જાય છે અને ડી રહે છે, પણ જે લેટર છે તો લેટર આગળ ધ ના આવે, કોઈ નક્કી લેટરની વાત નથી કરેલી, એટલે સાચો જવાબ સી આવશે. છઠ્ઠો તમે જોઈ શકો છો મેન મસ્ટ ડૂ હિઝ ડ્યુટી, તો ખાલી જગ્યા આપેલી છે ને પછી મેન મસ્ટ ડૂ હિઝ ડ્યુટી, તો 4 જવાબ આપેલા છે ઈચ, વોલ, ઓલ અને એવરી. તો માણસે ફરજિયાત પોતાની જે ફરજ છે એ બજાવવી જોઈએ, તો ઈચ, વોલ, ઓલ અને એવરી, તમારે એમાંથી સાચો જવાબ ચેક કરવાનો છે. તો સાચો જવાબ તમે સમજી ગયા છો કે ઈચ એટલે કે દરેક માણસે, ના. વોલ એટલે કે બધાએ, ના. પછી ઓલ એટલે બધા, ના. એવરી, એવરી એટલે દરેક, બરાબર. તો ચોથો જવાબ સાચો છે એવરી. તો આ ઘણામાંના, બરાબર, ઘણામાંના અમુક એ જ બતાવે છે અને એવરી એટલે દરેક, જેટલા છે એને બધા માટે કહે છે, તો એવરી સાચો છે. ઓલ પણ આવી શકે છે, પણ ઓલ આપણે આના માટે નથી વાપરતા, આપણે એવરી વાપરીએ છીએ, બરાબર. એટલે એવરી જવાબ સાચો છે. 7મો પ્રશ્ન છે વન શુડ ઓલવેઝ ફોલો ધ ખાલી જગ્યા છે પછી ને ઓફ વન એલ્ડર્સ, તો વન શુડ ઓલવેઝ ફોલો ધ, તો તમારે મોટાઓની શું અનુસરવું જોઈએ ઓફ વન એલ્ડર્સ? તો વન શુડ ઓલવેઝ ફોલો ધ ખાલી જગ્યા ઓફ વન એલ્ડર્સ, તો તમારે મોટાઓથી કઈ રીતે શીખવાની જરૂર છે? તો પહેલું એડવાઇઝ છે, બીજું એડવાઇઝ છે, અને ત્રીજું એડવાઇઝડ છે, અને ચોથું એડવાઇઝડ છે. તો તમે સમજી શકો છો ડૉક્ટર જોડે તમે સલાહ લેવા જાઓ તો સાચો જવાબ બી આવે છે, પણ એ ડૉક્ટર જોડે નહીં, પણ અહીં તમારે માર્ગદર્શિત થવાની વાત છે, અનુસરવાની વાત છે. તો તમારે હંમેશા મોટાને અનુસરવા જોઈએ, તો એમાં પહેલો ઓપ્શન સાચો આવશે એડવાઇઝ, બરાબર. અને બીજું ડૉક્ટરની સલાહ માટે બી આવશે, બાકી તો મૂળ રૂપ જ આવે, બરાબર. શુડને આવું આપેલું હોય તો ત્રીજો ને ચોથો તો નીકળી જશે, બરાબર. તો સાચો ઓપ્શન એ આવશે. 8મો એડજન, તો એડજન શબ્દ આપેલો છે, એનો તમારે ધીસ વર્ડ્સ ગીવ સિમોન્સ વર્ડ્સ, એટલે કે તમારે સમાનાર્થી આપવાનો છે, તો એડજનનો સમાનાર્થી તમારે આપવાનો છે. તો એડજન વિશે તમે 4 ઓપ્શન છે, એ ડિફેર છે, બી પ્રિપોન છે, સી એડવાન્સ છે અને ડી રિટર્ન છે. તો ડિફેરનો અર્થ તમે જાણતા હો તો મુલતવી રાખવું, મોડું કરવું, ડિલાય કરવું એવો થાય છે. તો એડજનનો અર્થ પણ એ જ થાય છે કે કેસ જે ચાલતો તો એને એડજર્ન કર્યો, આવું કોર્ટમાં તમે શબ્દો સાંભળ્યો હોય તો સાચો જવાબ ડિફેર આવશે. પ્રીપોન એટલે પૂર્વ આયોજિત કરવું ના આવે, એડવાન્સ
એડવાન્સમાં એટલે કે આગોતરું એ પણ ના આવે, અને રિટર્ન એટલે પાછું આપવું એ પણ ના આવે. તો તમે સમજી શકો છો એ જવાબ સાચો છે. એડજન એટલે ડિફેર કરવું, બરાબર. સમાનાર્થી એડજનનો મુલતવી રાખવું એવું થશે, અને ડિફેર એટલે પણ મુલતવી રાખવું, બરાબર. 9મો ક્વેશ્ચન છે રાઇઝ. ગીવ ધીસ વર્ડ્સ એન્ટોનેમ્સ. તો તમારે આનો વિરુદ્ધાર્થી શબ્દો આપવાનો છે રાઇઝનો. તો રાઇઝનો પ્રથમ છે પ્રથમ વર્ડ છે એરાઇઝ, બીજો છે ફોલ, ત્રીજો ઓપ્શન છે સી એબિલિટી, અને ચોથો ડી બિલો. તો રાઇઝ એટલે ઊંચે ચડવું, ને એ રીતે ઊંચે ચડવું, ઉદય થવું, બરાબર. આપણે કહીએ ને સૂર્ય સનરાઇઝેસ ઇન ધ ઈસ્ટ. તો રાઇઝનો વિરુદ્ધાર્થી સાચો આવશે ફોલ, બરાબર. તમે જાણતા હશો રાઇઝ એટલે ઉદય થવું, અને ફોલ એટલે પડવું. એ રાઇઝ ના આવે, બરાબર. એબિલિટી એટલે ક્ષમતા, શક્તિ ના આવે. બિલો એટલે નીચે, બરાબર. તો અપોન અને બિલો, અપ અને ડાઉન, બરાબર. એ અર્થમાં બિલો નીચે આવે, બરાબર, એમાં ના આવે. એટલે ડી પણ ખોટો છે. તો સાચો જવાબ 9માં બી આવશે, બી ફોલ. રાઇઝનો વિરુદ્ધાર્થી ફોલ થશે, બરાબર. 10મા નંબરનો ઓપ્શન છે ધીસ વિચ કેન નોટ બી હર્ડ. તો ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુશન. તો તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ધેટ વિચ કેન નોટ બી હર્ડ, બરાબર. તો એ વિઝ્યુઅલ છે, બી હિયરિંગ છે, સી ઇનઓડિબલ છે, અને ડી ઇનલિસનર છે. તો જે સાંભળવા સક્ષમ ના હોય, જે સાંભળી શકાય તેમ ના હોય, તો એને શું કહેવાય? તો તમે હવે સમજી ગયા છો, ઇનઓડિબલ, બરાબર. વિઝ્યુઅલ એટલે જોઈ શકાય તેવું, હિયરિંગ એટલે સાંભળી શકાય તેવું, પણ એ સાંભળી શકાય તેવું નહીં, પણ ન સાંભળી શકાય તેવું, બરાબર. અને ઇનલિસનર્સ એટલે જે સાંભળનાર દર્શકો છે, અહીં દર્શકોની વાત છે, બરાબર. તો સાચો જવાબ સી આવશે, ઇનઓડિબલ. આમાં વ્યક્તિઓની વાત છે, ને આમાં વસ્તુની વાત છે કે જે ન સાંભળી શકીએ તે. તો તે કેવું કહેવાય? તો કે ઇનઓડિબલ કહેવાય, બરાબર. 11મું ફોરેસ્ટ. મેક વર્બ્સ. તો તમારે આનું ક્રિયાપદ બનાવવાનું છે. તો ફોરેસ્ટનું ક્રિયાપદ તમે બધા જાણતા હશો. તો ફોરેસ્ટ શબ્દ છે એનું તમારે વર્બ્સ એટલે કે ક્રિયાપદ બનાવવાનું છે, વર્બ બનાવવાનું છે. તો ફોરેસ્ટ એટલે જંગલ, જંગલનું ક્રિયાપદ તમારે બનાવવાનું છે. તો જંગલ એક નામ છે, નાઉન. એના ઉપરથી તમારે વર્બ બનાવવાનું છે. તો ફોરેસ્ટનું ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વનીકરણ ના આવે. એફ ફોરેસ્ટ, પછી ફોરેસ્ટિંગ. ફોરેસ્ટિંગ પણ ના આવે, ને એન ફોરેસ્ટ તો ખોટું લખેલું જ છે, બરાબર. એન ફોરેસ્ટ એવું વર્ડ છે જ નહીં અંગ્રેજીમાં. તો આમાં સાચો જવાબ એફ ફોરેસ્ટ આવશે, બરાબર. બી આવશે સાચો ઓપ્શન, ફોરેસ્ટ. તો એનું ક્રિયાપદ એફ ફોરેસ્ટ છે, બરાબર. જંગલી, બરાબર છે. 12મા નંબરનો ઓપ્શન છે હી વોચ, ખાલી જગ્યા છે પછી, ઓન ઓગસ્ટ 15, 1980, બરાબર. તો 1980માં 15મી ઓગસ્ટ 1980માં વોજ આપેલું છે. તો 1980માં જન્મ્યો હતો, બરાબર. તો ઓપ્શન બી છે બોનરેન, બીજું છે બોયરેન, ત્રીજો છે બોર્ને, અને ચોથો ડી છે. તો તમે સમજી ગયા છો. બોર્નનો સ્પેલિંગ તમે બધા જાણો છો. બોર્ન એટલે જન્મવું, જન્મ્યો હતો. અને સી ઓપ્શન છે બોર્ને. તો આ એનો અર્થ થશે ઉપજાવવું, બરાબર. ઉપજાવી કાઢેલું એવો થાય છે. તો એમાં જે 12મું છે એમાં ડી સાચો છે. 13મા નંબરનો ક્વેશ્ચન છે સર્ચ રાઇટ સ્પેલિંગ. તો સાચું સ્પેલિંગ તમારે પ્રોગ્રામનો શોધવાનો છે. તો પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. તો સ્પેલિંગ તમે પ્રોગ્રામનો આવું 4 સ્પેલિંગ જોશો તો ભારે કન્ફ્યુઝ થશો. એના કરતાં તમને પ્રોગ્રામનો સ્પેલિંગ આવડતો હોય તો તમારે લખી દેવાય, અને પછી સાચું શોધવાનું ટ્રાય કરાય. તો અહીં 4 સ્પેલિંગ બધા એક જેવા લાગે છે તમને. તો આમાં સાચો બી છે, PROGRAME, બરાબર. પ્રોગ્રામ. પહેલાં સ્પેલિંગમાં તમે જોશો તો એની જગ્યાએ ઈ આપેલો છે, તો ઈ ના આવે પ્રોગ્રામમાં, એ આવે. બીજામાં તમે જોશો તો એમ એક ઓછો કરેલો છે, તો એમ એ ખોટો છે. અને ત્રીજામાં જી ડબલ કરેલા છે, આ ચોથામાં, એટલે એ પણ ખોટો છે. 14મા નંબરનો છે એક્સિડેન્ટલ મેક અ નાઉન. તો આ ક્રિયાપદ છે એક્સિડેન્ટલ, અને એના ઉપરથી તમારે નામ બનાવવાનું છે. તો નામ
આમાં એક્સિડેન્ટલી અને સી એક્સિડન્ટ છે અને સી ડી છે એક્સિડન્ટ છે, એટલે ડી તો સ્પેલિંગ ખોટો છે. અને નામ બનાવવાનું છે તો નામ જોડે પાછળ જે શબ્દો છે આ વાય અને એલ વાય ના લાગે, એટલે સી સાચો જવાબ એક્સિડન્ટ આવશે. નામમાં એક્સિડન્ટ એટલે અકસ્માત, બરાબર. પહેલામાં એક્સિડેન્ટલી એટલે આકસ્મિક રીતે છે, બીજું એક્સિડેન્ટલી એ ખોટો છે વર્ડ. તો આ રીતે સાચો જવાબ સી આવશે અને ચોથો વર્ડ પણ ખોટો છે. 15મો ક્વેશ્ચન છે. ઇન 1411 સુલતાન અહમદ શાહ કનકડ કર્ણાવતી, બરાબર. તો આ સેન્ટેન્સ આપ્યું છે અને તમારે ટ્રાન્સલેશન ઓફ અ સેન્ટેન્સ ઇન ગુજરાતી, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ફેરવવાનું છે. તો ઇન એટલે 1411 સુલતાન અહમદ શાહે કનકડ કર્ણાવતી. કનકડ એટલે કબજો મેળવ્યો, બરાબર. બાકીના બધા ખોટા છે, તો કબજાવાળું સાચું છે. તો હવે તમે જવાબ સમજી ગયા છો, સી સાચો છે, બરાબર. બાકી 1411 કર્ણાવતી જીત્યું ના આવે, પછી રાજ કર્યું પણ ના આવે, શાસન નથી, રૂલિંગ નથી. કબજો બરાબર છે, કનકડ એટલે કબજો. અને ચોથું છે આધિપત્ય મૂકવું, તો આધિપત્ય પણ ના આવે, એને એક્વાઇઝેશન કહેવાય, એટલે કે અધિગ્રહણ. એ પણ ખોટું છે, બરાબર. આધિપત્ય મૂક્યું એટલે છોડી દીધું, બરાબર. સ્વીકાર્યું હોય તો કદાચ આપણે વિચારી શકીએ છીએ. તો આ રીતે 15 ક્વેશ્ચનની ચર્ચા કરી દીધી છે. આ વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો વિડીયો ઉપર. લાઇકમાં જરાય કંજૂસાઈ ન કરતા. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો, એટલે જે ત્યારે એક્ઝામો બધી મેન્સ મુખ્ય પરીક્ષાઓ બધામાં આવી ગઈ છે મોટાભાગની. તમે જે તમારી તૈયારીના નિયમો હતા બધા બદલવા પડશે. હવે તમારે જીસીઆરટી ખાસ કરવી પડશે અને જે બેઝિક છે એ કરવું પડશે, લખવાની પ્રેક્ટિસ પણ કરવી પડશે. એટલે તમારે મોક ટેસ્ટ આપ્યા સિવાય છૂટકો નથી, જીસીઆરટી કર્યા સિવાય પણ નહીં ચાલે. તો આપ સૌનો આભાર. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.